તો હવે ગુજરાતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે। દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો છે। નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। સોલા સિવિલમાં બાળકી અત્યારે સારવાર હેઠળ છે। કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો। સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના અત્યારે 2 દર્દી દાખલ છે। નવજાત બાળકીને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી છે। તો ઋતુગત બીમારી વચ્ચે કોરોનાના કેસ પણ વધી ગયા છે। વૃદ્ધ ગર્ભવતી મહિલા સહિત માસ્ક પહેરવા તબીબને પણ અપીલ કરી છે। આજની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં 2 કોવિડ પોઝિટિવ પેશન્ટ એડમિટેડ છે। એમાં એક 23 વર્ષના બેન છે જેમને ફિમેલ મેડિકલ વોર્ડમાં એડમિટ રાખેલા છે અને એક ન્યૂબોર્ન છે કે જે કોવિડ પોઝિટિવ મધર હતા એનું ન્યૂબોર્ન છે જે પોઝિટિવ આવેલું છે, જે હાલ NICUમાં એડમિટેડ છે। કોરોના અત્યારે દેખાઈ રહ્યા છે એ કેસ પણ એક સામાન્ય ફ્લૂ જેવા જ લક્ષણો એની અંદર જોવા મળે છે, જે ખાસ કરીને એમાં JN1 પ્રકારનો વાયરસ આપણને ફાઇન્ડ આઉટ થયેલો હોય છે। એના લક્ષણ પણ સામાન્ય ફ્લૂ જેવા જ છે। એટલે જ્યારે જો એને શ્વાસની કે એવી કોઈ તકલીફ થાય તો OPD બેઝ ઉપર એને ઇન્વેસ્ટિગેશન કરાવી અને એનું નિદાન કરાયા પછી આગળની સારવાર કરાવવી જોઈએ।